વન સ્ટોપ વિઝા સોલ્યુશન એટલે સિદ્ધાર્થ એન્ટરપ્રાઇઝ પોરબંદરમાંથી મિત્રો હું છું દિલીપ ચાવડા. મિત્રો તારીખ 23/5/2024 અને ગુરુવારના રોજ સિદ્ધિ રેસ્ટોરન્ટ માર્કેટયાર્ડની સામે પોરબંદર ખાતે ઇઝરાયલ જવા ઈચ્છુક લોકો માટે ઇન્ટરવ્યૂ રાખેલ છે. આ ઇન્ટરવ્યૂ ટોટલ 8 કેટેગરી માટે રાખેલ છે. એમાં પહેલી કેટેગરી છે કન્સ્ટ્રક્શન માટે સિવિલ ફોરમેન. તો સિવિલ ફોરમેનમાં જે લોકો એન્જિનિયરની ડિગ્રી છે, જેમની પાસે ડિપ્લોમા હોય, BE હોય, ME હોય, એમના માટે જે છે ઇન્ટરવ્યૂ રાખેલું છે. બીજી ઇન્ટરવ્યૂ છે ઇલેક્ટ્રિશિયનમાં વિદેશ રિટર્ન હોય, સ્ક્વેર ફોલ્ડરમાં વિદેશ રિટર્ન હોય, વેલ્ડરમાં વિદેશ રિટર્ન હોય, એના માટે ઇન્ટરવ્યૂ રાખેલ છે. અને 3 કેટેગરી એવી છે કે જેમાં વિદેશ રિટર્ન હોય તો પણ ચાલશે અને વિદેશ રિટર્ન નહીં હોય તો પણ ચાલશે. એક એમાં છે કન્સ્ટ્રક્શનમાં લાદીના કારીગર, પ્લાસ્ટરના કારીગર, સેન્ટિંગ લગાડવાના કારીગર, લોખંડ બાંધવાના કારીગર. રિટર્ન હશે તો પણ ચાલશે ને રિટર્ન નહીં હોય તો પણ ચાલશે. અને એ સિવાય પેનલ સેક્શન વર્કર, જે એલ્યુમિનિયમ સેક્શન જેવું કામ હોય છે પેનલ સેક્શનનું, એમાં રિટર્ન હશે વિદેશ રિટર્ન તો પણ ચાલશે અને વિદેશ રિટર્ન નહીં હોય તો પણ ચાલશે. અને બાકી જે છે POP વર્કર, વિદેશ રિટર્ન હશે તો પણ ચાલશે ને વિદેશ રિટર્ન પણ નહીં હોય તો પણ ચાલશે. એટલે આટલી કેટેગરીનું આપણે ઇન્ટરવ્યૂ રાખેલું છે. આ કેટેગરીમાં જે તે ઇન્ટરવ્યૂમાં જે લોકો પાસ થશે એમને આપણે દિલ્હી ઇન્ટરવ્યૂ માટે જવાનું થશે અને દિલ્હી સિલેક્ટ થશે એમને આપણે ઇઝરાયલ મોકલશું. જે લોકો આ ઇન્ટરવ્યૂમાં જોડાવા માગે છે એમણે ઓરિજિનલ પાસપોર્ટ, PCC, આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, રિઝલ્ટ, વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળા 15 ફોટા અને જે લોકો વિદેશથી રિટર્ન છે એમણે નવા જૂના પાસપોર્ટ, પછી વિદેશની જે વિઝાઓ લાગેલી હોય એ પાસપોર્ટમાં જે સિક્કા લાગેલા હોય એ, પછી વિઝાના અલગથી લેટર હોય, સેલેરી સ્ટેટમેન્ટના અલગથી લેટર હોય, સર્ટિફિકેટ અલગથી જે હોય છે તે, ત્યાંના ATM, ત્યાંની બેંકની જે ડિટેલ્સ જે પણ વિદેશનું હોય એ બધું સાથે લઈ આવવાનું છે. ફરીવાર યાદી આપી દઉં છું. તારીખ 23/5/2024 ગુરુવાર સવારે 8:30 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી પોરબંદરમાં માર્કેટ યાર્ડની સામે સિદ્ધિ રેસ્ટોરન્ટ